ગુડ મોર્નિંગ ટુ વન એન્ડ ઓલ. મેં ધ્રુવરાજ, રિસ્પેક્ટેડ મિલન સર એન્ડ મુક્તિ મેમ. આજે મેં અહીંયા ઉભેલો છું કારણ કે મારું આ લોકોએ જે મોટિવેશન ઇન્હાન્સ કર્યું છે તેના કારણે મેં અહીંયા ઊભો છું. બાકી મેં અહીં ઊભો ને તો મને તો ધુજારી છૂટી હતી કે યાર અહીંયા હું બોલવાનો મેં હમણાં. આવી હાલત હતી મારી પહેલાં. મેં ઇઝી 1 વર્ષ પહેલાં જોઈન કરેલું 9th માં. ત્યારે મેં થોડો ટાઈમ 15 એવા ડેઝ લેટ હતો તો મારું થોડું સિલેબસ પેન્ડિંગ એટલે મારું બોર્ડ પર ના સ્ટાઇનિંગ સ્ટાર એમ મારા વગર તો બોર્ડ મને કહે કે કાં રહી ગયો યાર તું એમ મને બોર્ડ તો કહેતું. તો પછી મેં પહેલાં જૂના ટ્યુશન્સમાં જતો ત્યારે કોઈ વાર લેટ જાઓ 15 મિનિટ્સ લેટ જાઓ કોઈ ફરક નહીં પડે. અહીંયા તમે લેટ આવો ને એટલે પહેલાં જ રિપોર્ટ આવશે, તેમાં નામ ધ્રુવરાજ રેટ. એટલે ઘરે પહોંચે એટલે મમ્મી પેલા લેટ કેમ થઈ ગયેલું આવું થાય. પછી અહીંયા મેનેજમેન્ટ એટલે આ લોકો જેવું મેનેજમેન્ટ આ તમને બારડોલીમાં કશે જોવા નહીં મળશે. થેન્ક્સ ટુ મિલન સર ને મુક્તિ એમ જેથી મેં મેનેજરમાં થોડો કંઈ તો પંક્ચ્યુઅલ થયો. પહેલાં તો મેં અડધો કલાક બધે લેટ પહોંચતો. મને દોસ્તાર લોકો કહેતા કે યાર હું તું ઘરે પડી રહી અહીંયા કે મળવા અંતર તો અડધો કલાક લેટ આવે. પછી અહીંયા મારું વર્ક એન્હાન્સ થયું, મારા પર્સન્ટમાં ગ્રોથ થયો, મારી બોડી લેંગ્વેજમાં ચેન્જ આવ્યો ને મિલન સરના લીધે મેં ખાસો મોટિવેટેડ થયો અને આગળ કંઈ બોલવા લાયક બન્યો. પછી મેં જ્યારે જૂના ટ્યુશન્સમાં જતો ત્યારે કોઈક એમ નોર્મલ ટીચર્સ તમને સ્ટડી કરાવે તો થોડો ટાઈમ થાય પછી થોડી બીજી જગ્યા પર જતા રહી, પછી અડધો કલાક રહીને આવતા લાગીને અમારા દોસ્તાર લોકો પંચાયત કર્યા કરે ને એવું બધું કરે. અહીંયા અમે અડધા લોકો લખે ને કંઈ વાત કરે, ફોન મચેડે એવું બધું કરે. અહીંયા એવું બિલકુલ નથી. તમને કોઈ પણ સ્ટુડન્ટ બેઠો હોય ને તો ટીચર એને ધ્યાનથી કરાવે ને એ લોકો પર ધ્યાન આપે. કોઈ મેં બાજુવાળા વાત કરું તો મેમ મને કહી ધ્રુવરાજ બોર્ડ પર ધ્યાન આપ, એવું થઈ જાય કોઈ વાર તો. પછી મારું તો બોર્ડ પર એમ 9th માં તો ના સ્ટાઇનિંગમાં મારા ઉપર કોઈ નહીં તો એવું હતું. પછી એમ જે ટોપિક પેનલ્ટી તો મારી 9 તો મને બધા દોસ્તાર કે કાં તું ટ્યુશન ગયા કરે યાર આ તો હું આટલું બધું ભણાવ્યા કે પેનલ્ટી ટેસ્ટમાં હું 7 નીચે નહીં આવે પેનલ્ટી લખવાની. મેં કે મેં 7 નીચે લાવવા ને તો ભલે પેનલ્ટી લખાવે તારથી પછી તો સારું જ થશે મારું. 7 માર્ક્સ નહીં લાવવા ને તો મને મોટિવેશન આવશે કે આ નેક્સ્ટ ટાઈમ મારે તો લાવવા જ પડશે કે પેનલ્ટી નથી જોઈ મારે. પછી મેં 10th માં એન્ટર થયો ત્યારે મેં થોડું માઇન્ડ સેટ બનાવી દીધું કે આ ફરી થોડું નામ આવે તો કંઈ ઓછું લાવવા. તો મારું પહેલાં થોડોક ટાઈમ તો નામ રહ્યું જ પેનલ્ટીઝમ 11, 12 રિપોર્ટમાં તો ટોપ પર મેં જ એમ જાણે. પછી ધીમે ધીમે ઓછું કર્યું તો પછી પેનલ્ટી ઓછી થઈ. પછી આવ્યા બોર્ડ ક્વેશ્ચન તો હજુ કમ્પ્લીટ નથી થયા, હજી ટોપ પર જ હતા. આ તો હમણાં નામ જતું એટલે સારું લાગે જરાક. પછી ધીમે ધીમે ગ્રોથ કર્યો. ભાઈ સર મેડિટેશન્સની ટેકનિક આપતા જેથી તમારું બ્રેઇન શાંત થાય, તમારા થોટ્સ ઓછા થાય, તેથી તમે ગ્રાસ્પિંગ કેપેસિટી તમે એન્હાન્સ કરી શકો. પછી મેમ તમને કોઈ વાર મોટિવેશન આપતા કોઈ વાર ટેસ્ટમાં માર્ક્સ નહીં આવે તો મેમ તો જાણે બીજી વાર મારા જિંદગીમાં માર્ક્સ નથી આવવાના રીતના મોટિવેશન આપે. પણ પછી તમારો માર્ક્સમાં ગ્રોથ થાય. પછી ધીમે ધીમે આપણે કંઈ માર્ક્સ લાવી શકીએ એવું કંઈ કરી શકાય. પછી જાણે કે તમે કોઈ વસ્તુમાં આગળ વધો ને તે લોકો સારું આ મોટિવેશન કરાવે. પછી એક્ઝામ્સના આગળ લક્ષ્ય સોંગ જેવા સોંગ્સ મોટિવેશન સોંગ્સ આપણને આપે જેથી તમે એક્ઝામ્સમાં ધ્યાનથી લખી શકો. એ મારું પેપર તો એક્ઝામનું તમે ખોલો ને એટલે આવું લખેલું છે એવું થાય કંઈ સમજ નહીં પણ ને એવું હોય. પછી સરે બધી સ્કિલ્સ બતાવી કે પેપર રાઇટિંગ સ્કિલ્સ તેનાથી કારણ મારું પેપર કંઈ વંચાય એવું થયું. બાકી પહેલાં તો પેપરમાં ચાલુ કર્યું ને એટલે પહેલાં તો સેક્શન એવું ટાઇટલ જ નહીં દેખાતું એમ હું છે હું આવે ચેક કાથી કરે એમ થાય. પછી ધીમે ધીમે મેં કંઈ એન્હાન્સ કર્યું ને વંચાય એમ સમજ પડે એવું થયું. ને પછી થોડા ટાઈમમાં મેં ઇમ્પ્રૂવ કરતો ગયો ને અહીંયા આવ્યા પછી એમ થોડું ચેન્જ થયું. મને બહુ ચેન્જ લાગ્યો. મારા એન્વાયરમેન્ટમાં પોઝિટિવ ફિલિંગ્સ આવી કેમ કે પહેલાં તો નેગેટિવ માણસ સાથે માર્ક્સ એટલે આવ્યા કરે એ ફરક જ નહીં પડે એવું હતું. ને ધીમે ધીમે ઇઝી આવ્યા પછી મેં મોટિવેટ થયો ને કંઈક કર્યું. આ જે મેં પોઝિશન પર ઊભો છું તે થેન્ક્સ ટુ મિલન સર ને મુક્તિ એમ ત્યાં મેં છું. બાકી તો પહેલાં તો ઊભું રહેમ એટલે પતી ગયું. થેન્ક યુ સો મચ.